અતિવૃષ્ટિના લીધે થયેલા નુકસાનના પગલે આજરોજ વાવ થરાદ જિલ્લાના ખેડૂતો સાથે બનાસકાંઠા કોંગ્રેસની આગેવાનીમાં ડીડીઓએ રજૂઆત કરી હતી। વાવ, સુઈગામ, ધરણીધર તથા થરાદ તાલુકામાં સપ્ટેમ્બર મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ જેના કારણે સુઈગામના ખેડૂતોને પારવાર નુકસાન થયું છે। જો કે અગાઉ તંત્રને ખેડૂતો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત, રેલી યોજી નારાબાજી સાથે પણ કરી હતી। તેમ છતાં સરકારશ્રી દ્વારા હજી સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી તેવી માંગણી સાથે આજે વાવ થરાદ જિલ્લા વિકાસ અધિકારી પાસે રજૂઆત કરી હતી। વાવ, સુઈગામ, ધરણીધર તથા થરાદના ખેડૂતો કે નાગરિકો સંતોષ ના હોય, જેથી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક ખેડૂતને થયેલ નુકસાનની સાથે લેખિત વ્યક્તિગત રજૂઆત કરવામાં આવી હતી। જે રજૂઆત પહેલા વિશ્રામ ગૃહ થરાદથી રેલી સ્વરૂપે ખેડૂતો સાથે ડીડીઓને રજૂઆત કરી હતી। પૂર અને વાવાઝોડું આવ્યાને લગભગ 1.5 મહિનો થવા આવ્યો છે। નગરોળ તંત્ર બિલકુલ નિષ્ફળ સાબિત થયું છે। સરકાર હજી નિંદ્રાધીન છે। ખેડૂતોને પાક ધોવાણનું વળતર મળ્યું નથી, જમીન ધોવાણનું વળતર મળ્યું નથી, ઘર વખરી ઘણા બધાને મળી નથી, કેસ્ટોલ મળી નથી। એના માટે અમોએ દરેક તાલુકામાં, ધરણીધર તાલુકો હોય, વાવ તાલુકો હોય, થરાદ તાલુકો હોય, સુઈગામ તાલુકો હોય, ખેડૂતોના ફોર્મ ભરાવેલ છે। એ ફોર્મ અત્યારે ડીડીઓ સાહેબને અમે આવેદન સ્વરૂપે આપવાના છીએ। જલ્દી અમારો આ 2-4 દિવસમાં આનો ઉકેલ નહીં આવે તો અમે ખોટી સીધા માર્ગે આંદોલન કરશું, ધરણા કરશું, ભૂખ હડતાલ કરશું અને ખેડૂતોને ન્યાય અપાવીને જંપીશું। અત્યારે 1 મહિનો અને લગભગ 8-10 દિવસ થઈ ગયા વરસાદ અને પૂરને, પણ હજી સુધી કોઈ વહીવટી તંત્રનું ઠેકાણું નથી। પાક ધોવાણ કોના, કઈ એજન્સીને, કયા ડિપાર્ટમેન્ટે કરવું એ કોઈ આજ દાડા સુધી નક્કી નથી સરકાર કરી શકી કે મહેસૂલવાળાને કરવું, સિંચાઈવાળાને કરવું કે કઈ ડિપાર્ટમેન્ટને કરવું એ આજ દાડા સુધી મુખ્યમંત્રી આવી ગયા, કૃષિમંત્રી આવી ગયા અને એ લોકો, ભાજપના લોકો એવું કહેતા હતા કે મુખ્યમંત્રી અને કૃષિમંત્રી આવી ગયા છે એટલે અહીં કંઈક નક્કી કરશે, નામ તેમ કરશે, પણ આજ દાડા સુધી કોઈ નક્કી કર્યા નથી। જે 15માં અને 17માં જે પૂર આવ્યું અને 15માં અને 17માં જે પણ સરકારે જે નક્કી કર્યું એ ઓછું હતું, છતાં પણ અત્યારે એટલા બધા ખેતરોમાં તોડ પડી ગયા છે કે લગભગ 10-10, 15-15 ફૂટના ખાડા પડી ગયા છે। આજ દાડા સુધી કોઈ એમના માટે કોઈ વ્યવસ્થા કરી નથી। ખેડૂતો પહેલાં સોઈગામ ખાતે રેલી કાઢી, આજે થરાદ ખાતે પણ રેલી કાઢી રહ્યા છે, પણ આજ દાડા સુધી કોઈ પણ ડિપાર્ટમેન્ટ કે કોઈ પણ એજન્સી નક્કી કરી અને આજ દાડા સુધી કોઈ એ કોને કરવાનું છે એ સ્વીકારવા તૈયાર નથી। એટલે આવી સરકાર તો ક્યારેય પણ જોઈ નથી કે અત્યાર સુધી 1 મહિનો 10 દાડા થઈને કોઈ નક્કી ન કરી શકે। આજે વાવ હોય, થરાદ હોય, તાલુકાના, ધરણીધર તાલુકાના, ત્રણેય તાલુકાના ખેડૂતો ભેગા થઈને ફોર્મ જમા કરાવવા જઈ રહ્યા છે પાક નુકસાની, જમીન ધોવાણના। આજે પૂર આવ્યા ને 35-36 દિવસ થઈ ગયા, હજી સુધી સરકારે પાક નુકસાની, જમીન ધોવાનું કોઈ વળતર આપ્યું નથી। આજે સરકારે પશુઓની સહાય હોય, ઘર વખરી હોય, એમાં પણ 70% લોકોને આપી નથી। કેસ્ટોલની અંદર પણ માત્ર ઘરમાં 2 વ્યક્તિને જ કેસ્ટોલ આપી છે। આ તમામ મુદ્દાઓને લઈને જિલ્લા વિકાસ અધિકારી વાવ થરાદ જિલ્લાને ત્યાં આવેદનપત્ર આપીએ છીએ। આની પહેલાં સુઈગામમાં પણ ખેડૂતોએ સૌ ભેગા થઈને 4,000 થી 5,000 ફોર્મ જમા કરાયા હતા। આજે પણ અમે 4,000 થી 5,000 ફોર્મ જેટલા અહીંયા જમા કરાવવાના છીએ અને સરકાર પાસે માંગણી કરવાના છે કે પાક વીમો સરકારે બંધ કર્યો। આખી સિઝનનો જે વરસાદ થાય એ માત્ર 3 દિવસની અંદર આ વાવ તાલુકા, સુઈગામ તાલુકા, થરાદ તાલુકાની અંદર આખી સિઝનનો વરસાદ માત્ર 3 દિવસની અંદર પડી ગયો છે। એટલે સમજો કે આખા વર્ષનો વરસાદ